ફરી એકવાર ખરાબ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। આજે પણ શેર 7% તૂટ્યો છે। શું સમાચાર છે જાણીએ સહયોગી વિની મોતીવાલા પાસેથી। વિની, જણાવો, એક મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, શું કારણો બની રહ્યા છે? બિલકુલ, તો આજે ઓલા ઇલેક્ટ્રિક કાફી પ્રેશરમાં છે અને આજે જ નહીં, પહેલાં થોડા ટાઈમથી બી જોવે છે તો સ્ટોક કાફી પ્રેશરમાં છે। રિસન્ટ ટાઈમ્સમાં બી આ વર્ષમાં જ જોવે તો 45% ડાઉન થઈ ગયું છે સ્ટોક, અને એમાં બી જોવે તો 52 વીક પર આજે ટ્રેડ કરે છે સ્ટોકના। મેઇન રીઝન શું છે? બહુ બધા રીઝન્સ થયેલા રિસન્ટ ટાઈમમાં। તો સેલ્સ બિલો એસ્ટિમેટ આવેલું, માર્કેટ શેર બી ફોલ પડી ગયેલું ઓલા ઇલેક્ટ્રિકનું ઓવર રિસન્ટ ટાઈમ્સમાં, અને એના અલાવા આજની જે ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ આવી, આજનું જે અપડેટ આવ્યું છે કે એ લોકોની એક જે રજિસ્ટ્રેશન એજન્સી છે, રજિસ્ટ્રેશન એજન્સીનું નામ છે રોઝમેર્ટા ડિજિટલ સર્વિસીસ, જેને ફાઇલ કરી પેટિશન ઓલા ઇલેક્ટ્રિકના અગેન્સ્ટ NCLTમાં ઇન્સોલ્વન્સી માટે। આ બેંગ્લોરમાં થયું, તો ઇન્સોલ્વન્સી માટે પેટિશન ફાઇલ કરી। એની ભાવ જોવે તો જે ઓવરઓલ જે એ કહે છે કે તમે ઓલા ઇલેક્ટ્રિકે કંઈ પેમેન્ટની ડિફોલ્ટ કરી છે 18 થી 20 કરોડની, અને એટલા માટે એ કહે છે કે પૈસા દીધા નથી તો ડિફોલ્ટ થયું, એટલે ઇન્સોલ્વન્સીની પ્રોસિડિંગ એ લોકોએ NCLTમાં ફાઇલ કરી છે। નવ કંપનીએ શું કીધું? ઓલા ઇલેક્ટ્રિકે કીધું કે એ લોકો આના માટે લીગલ એડવાઇસ સોર્ટ કરે છે અને એ લોકો ડિસ્પ્યુટ કરે છે આ ક્લેમ્સ જે રોઝમેર્ટા ડિજિટલ સર્વિસે કર્યું અને ઇન્સોલ્વન્સીની વાત માટે। તો એ લોકો કમ્પ્લીટલી કહે છે કે આ થવાનું નથી અને ના છે। ઓવરઓલ એના અલાવા બી રિસન્ટ ટાઈમમાં શું અપડેટ આવ્યો છે કે જે સેલ્સ રજિસ્ટ્રેશન નંબર છે એ બી પ્રેશરમાં છે ઓલા ઇલેક્ટ્રિકના, અને ફેબ 2025માં જોઈએ તો એને બી સેલ્સ 75% ડાઉન છે યર ઓન યર બેસિસ, જાનમાં 25% નીચે હતી સેલ્સ રજિસ્ટ્રેશન। તો આ બધા ફેક્ટર્સથી સ્ટોક રિસન્ટ ટાઈમ્સમાં ફોલ છે, અને આજે બી સ્પેશિયલી આજે અનાઉન્સમેન્ટ આવી ઓલી જે એજન્સીથી કે દે આર ફાઇલિંગ ફોર ઇન્સોલ્વન્સી, એટલા માટે પ્રેશર છે સ્ટોક પર। ઓકે, તો ઇન્સોલ્વન્સીના સમાચારના કારણે સ્ટોકમાં એક રિએક્શન નેગેટિવ તરફનો આગળ વધતું દેખાઈ રહ્યું છે। આભાર વિની આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જોઈ રહ્યા છે ઘણા બધા નેગેટિવ સમાચાર ઓલરેડી કંપની માટે હતા, ઓલા ઇલેક્ટ્રિક માટે, અને આજે જે રીતે ઇન્સોલ્વન્સીનો કેસ અહીંયા દાખલ કરવામાં આવ્યો છે એને કારણે આ દબાણ આપણને આગળ વધતું દેખાઈ રહ્યું છે। ગૌરાંગજી, કઈ રીતે ઓલા ઇલેક્ટ્રિક માટે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે આ વર્ષમાં જુઓ 45% જેટલો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, અને કંપનીનું વેચાણ જે છે તે અંદાજ કરતાં આપણને ઓછું રહેતું દેખાઈ રહ્યું હતું, સાથે જ માર્કેટ શેર કંપનીનો ઘટ્યો હતો, અને હવે જે મોટા સમાચાર આજે ઇન્સોલ્વન્સીનો કેસ કંપની માટે દાખલ કરવામાં આવ્યો છે એને કારણે એક નેગેટિવિટી વધતી દેખાઈ રહી છે અહીંયા। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો? આરતી, તો હમણાં તમારા સહયોગી મિત્ર વિની મોતીવાલા જ્યારે વાત કરી રહ્યા હતા તો હું એ દિવસ યાદ કરી રહ્યો હતો જ્યારે આ ઓલા ઇલેક્ટ્રિકના શેરનો IPO લિસ્ટ થયેલો, અને એ દિવસે અને એની પહેલા બી મને સ્પષ્ટ રૂપે યાદ છે, મેં ટિપ્પણી કરેલી કે જો તમારી પાસે 2.5-3 વર્ષની સમયસીમા ન હોય તો આ કંપનીમાં રોકાણ ન કરવું જોઈએ। હાલ કે અમે IPO નોટ દ્વારા IPOમાં રોકાણની ભલામણ કરેલી। 75ની આસપાસ મારા ખ્યાલથી IPO હતો, 150 પાસે ગયો ને 150થી હવે 50ની નીચે કામકાજ કરી રહ્યો છે। તમે વિચાર કરો, જાન્યુઆરીમાં જે વેચાણ હતું, પછી ફેબ્રુઆરીમાં જે વેચાણના આંકડા આવ્યા, અને હવે માર્ચના જે વેચાણના આંકડા આવશે, મારા ખ્યાલથી આપઘાતિત આંકડાઓ છે આ, અને જે રીતના એક પછી એક નકારાત્મક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને જે રીતના સમાચાર આવ્યા છે આ કંપની ઉપર, મારા ખ્યાલથી આની અંતની સીમા નજદીકમાં તો લાગતી નથી। અને એ સાથે જ જે નુકસાન ઝેલવી રહી છે આ કંપની, IPO જ્યારે આવેલો ત્યારે બી મારા ખ્યાલથી 1,500 કરોડનું નુકસાન હતું બેલેન્સ શીટ પર, જે ઘણા બધા લોકોએ નજરઅંદાજ કરેલું, એ વિચાર કરતા કે આ ન્યૂ એજ ટેકનોલોજી કંપની છે, બહુ જ સારું કામકાજ કરશે, અને હવે આ પ્રદર્શન જુઓ। તો હાલમાં તો કવરેજ છે નહીં એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું, પણ સાવધાની રાખવાની બિલકુલ ભલામણ કરીશ। અને આ કંપનીને છોડીને ઓલરેડી આના કરતાં વધારે સ્થાપિત કંપનીઓ છે આરતી આપણા દેશમાં, જે બહુ જ સારું કામકાજ કરી રહી છે, તો એની ઉપર કેમ ધ્યાન ન આપવું તમારે?